ઓહો તું તો ચેલૈયા કુંવર જેવો થઈ ગયો. ભાઈ કપડા લઈ આલ્યો મને ભાઈ મારા ભત્રીજાને કપડો લઈ આલ્યો બેસ અને મને પેટમાં દુખતું એ બધું બધું કોમ કરી આલ્યું મને. આજે દુખાવો બંધ થઈ ગયો કમ્પ્લેટ ઓછું થઈ ગયું. હા એ દવા લઈ આવે ચાલતો. હું કહું છું હવે તારે લગ્ન કરવાની કે ને બાબો લગ્ન કરવાની કે ને ખાલી આગળ હાથ હોય આટલું રાખો બાબો લગ્ન કરવાની કે ને તો તારે ના પાડવાની કે મારે લગ્ન કરવો નહીં. ના હું કે ના પાડું એટલે પણ મારી વાત તો હોભાઈ પૂરી નહીં ને જે આવી એ અસ્થિર મગજની પેલી આવી પાગલ જેવી કે ગોડા જેવી તો પછી તને ચોક નહીં અને કોક જેવું ખવરા બાબો કે કોક નોશીને અને પ્લાન ખવડાવી જાય ઘેર બે અને તો પછી તું મરી જાય તો શું કરી પછી. પણ મને તો મારો ભત્રીજો મને એમ કહી જો કે સરસ હોવ તને લઈ આલું ચિંતા ના કરે અને સારી આપવાની છે. હું પહેરવાનો છું. એ જોઈ ખરી? ના જોઈ નહીં પણ મને એને કીધું કે તને પહેરી આવું 4 દાડા. અરે 4 દાડો બરાબર હે પણ અત્યારે જોયા વેણ્યા વગર તો એકદમ તો આ ના પાડી દેવાય કે. એને મને કીધું એટલે પછી મને વિશ્વાસ આવી ગયો પૂરો. એટલે હું કહું હું લગ્ન કરું. હવે લગ્ન ને બગન દે કે શા લગ્ન કરો કરી રહ્યો પણ હું કહું એ તો સમજ થોડી વાત મારી. એવું કરું તારા એને ના પાડ બાગા નહીં કે માર તો નહીં પડ્યું ભાઈ એ કેવી હોય કેવી ના હોય ને આવી ના હોય તો મને મારે રાતી કડે તને અલગ જઈ રહેવા અને કડે રાતી તને ઠંડો છે તો ચીકન ક્યાં જાય તું પર. પણ મને સારી કીધી હે બહુ એટલે પછી આપણે તો મારે ના પડે તો એ બાપો કે છે પણ એ કન્યા કેવી છે કેવી નહીં એના અભાવ કેવા હોય સ્વભાવ કેવો હોય એ બધું જોવું પડે. એમને લાઈન ઘરમાં ના ગાળી દેવાય. એ તો નહીં જોયું. હા ભલે ફુલહાર કરો કે ગમે કરો પણ ઘેર આવ્યા છે તો પછી ઘરમાં જવાની હતી કે ક્યાં બહાર જવાની હતી એમ કહું. હવે જે થાય સાચું એટલે પહેલું જ છે તારે તાર પછી ભાઈને મને કીધું એટલે ભાઈ નહીં કાકો કે હું ભાઈ ભત્રીજો રે ભાઈ ક્યાં કે આજે ભત્રીજો તું કાકો ના છો એનો તો કાકો છો કે હું કાકો થી પણ મારા આજે થોડી તારા પ્રત્યેની લાગણી એ ભત્રીજા પ્રત્યે છે એ ભત્રીજાને છે તે તમો થોડું તારા ઉપર લક્ષ રાખ પણ આપણી જિંદગીનું તો આપણે વિચારવાનું જ ભાઈ. એ બરાબર વાત સાચી છે તમારી. હા એમ કહું પણ ભાઈ કાલે જિંદગી મારી સુધરી જાય તો એટલે કશું ના સુધરી જાય કરી કર્યા તો હે જ્યારે આ ઘરનું કામ ચાલુ કરજે તું થાકી ગયો ના પડ્યા તો પડવું કર્યા થાય કોમ કથા બધું પડ્યું છે. ભાઈ કેટલું કોમ કરાવશો મને તમે? કોમ તો તું જ કરે કે જાણે પૈસા વાળી આવી પછી એ તારા ભાઈ કોમ કરાવશે તો પછી જો શું થાય કઈ હોય કે હું ફેર પડવાનો હો પણ હવે તો મેલો બહુ કમન માર કરો તમે. આમ તો પૈણાનું ભૂત વળગ્યું છે ને એ છોડી જાય પૈણું કરી રહ્યો હોય કઈનો છે ભાઈ હવે જિંદગી થોડું આપણે સુધર બીજું કશું નહીં કહેતું કે તમ કે ઓછો બગડેલી છે સુધેરી જ থাকে. હવે એ ભાઈ કરે બધું વાત ફાઇનલ થશે. મારે તો કશું નહીં કે માર ભત્રીજો કરે મારે ફાઇનલ કરવાનું. ભત્રીજો કશું નહીં એક બાજુ લઈને બાજુ હશે ભત્રીજો કરે ખરું તું ઉભો થાય ને બાપ કોમ ચાલુ કરે
અને આ લુગડો બદલી દે આવો તો ના શું પૂછતા ને બોલો અત્યારે પહેરી દે લુગડો બધો ભાઈને કીધું કે તું આનો નવો લુગડો પહેર. ભાઈને મને એમ કીધું હા તે પણ આ પહેરી ના લીધો આ તો પહેરી પછી કઢવાય ના મને કે હારો પહેરી નાખ. અરે પણ આ હારો લુગડો મેલો થઈ જાય ના કરતા જે તારો હતો એ રે ને રે પહેર આ મેલો થઈ જાય પેલો બધો ફાટેલો હતો એટલે મને કે હારો તું કાઢી નાખ. તે કોમમાં તો એવો પહેરો ચાલે કોમમાં હવા ઇનવા કરીને હારે ઇસ્ત્રી વાળો ના એવો કોમ કરતા પહેરાય પણ તું તમે તો કોમ કરો હું તો જેટલું કોમ કરી અરે હા તું તો મને કોમ કરો મને તું તો બતાવી જાય છે કોમ કરો છે કોમ કરો છે તારા પાસે બેઠે બેઠે ભરવું જ થાય હાલા કટરા પોતા બધું કરી જાય હું આવું છે તો મોટો મારી અને લુગડો બની જાય પેલો થાય પેટે જુનો નકા રે ઇસ્ત્રી વાળો ના હારો બગડશે પાછો મજે અને કચરા પોતા એક હું જઈને આવું બધું કામ થઈ ગયેલું આવું જોવા પાછું હું આવું એટલે હે ભગવાન. હો જયેશભાઈ ઓય બેઠા હા હું તમને જોયો એટલે જ આવ્યો અને ખબર હે ને પરમદા આપણો પાછળ લગ્ન કરવાનો એટલે હાજરી આપજો પાછા તમે તાર જેવો હોય અધીરાથી કહેજો કોમ અમે આવી જઈએ. કંકુતરી તો ઘેર આપી દીધી પણ તમે હમણાં દેખાતા નહીં. કશો વાંધો નહીં તમે તાર જે કોમ હોય હા બરોબર આવજો ને હમણાંથી શું દેખાઈ યાર નોકરી કરીએ એ મહિના આવીએ એવું હોય એમ હા એટલે હું કદાચ જયેશ ઓહો બાકા આયા શું કાકા હા કોઈ બેઠા તમે હા ઓય બેઠા ઈ. કાલ સુબાન બહાર જવાનું હતું તે મેં કીધું લાવ ના શું કાકા ઉઠીને ભૂખો થઈને વાત કરી લો મારે કરી દીધી એટલે રાતે રાત આવ્યો ભેગો. તમો રાતી આવ્યો બરોબર મેં કદાચ દાડે ભેગો ના થત હા એટલે બોલ શું હતું કે કોઈ નહીં બેહ્યો શાંતિથી હા બેઠો જો તો ઘેર બેર જઈએ ને વાત કરીએ શાંતિથી આપણે અને ખબર હે ને હું પાછળ લગન આવી ગયો એટલે તો આવ્યો હતા એવું હે હવે હાલે એટલે બધી વાતો ઘેર જઈને કરીએ લેડો તા હા હેડો બેહો તા જયેશભાઈ બોલો ના હા તમારા અધીરાથી લગનમાં આવી જજો. હા અધીરાથી કોઈ કોમકાજ હોય હા, હા. તો તમે પાણી વાણી લાવું કે ના ના શું કાકા બેહો પાણી પીએ એવું બરોબર બોલ કેવું પાથાનો બધી તૈયારીઓ આના બધી થઈ જાય તૈયારી કરી દીધી હારું થયું પણ તું પેલા 50,000 આલે ને જબરો મજરા આવી ગયા આવું. ના પણ પાથાનો મારા ઉપર ફોન આવ્યો ને આટલી ભાઈબંધી જૂની બરોબર અને જો હું થોડો ટેકો ના કરું તો અમારી ભાઈબંધી પેલી કહેવાય હા એ વાત સાચી પણ અશોક કાકા હું તમને સાચી વાત કરવા જ આવ્યો એવું પણ હું કહ્યું બે દાડા પાછો હાજર રહેજી. હું હિંમત તમને પેશન્ટ મળવા આવ્યો હા હા તમને ના 50,000 આલીને હેડે હું ઓહો એટલે હું ઘેર પહોંચ્યો ને બરાબર. એટલે હું થોડું જોયું ને તો મારા બાપુ રહ્યા ને એ મારા કાકા રહ્યા ને એમ મારતા હતા મનુ કાકા મનુ કાકા બરોબર એટલે હું જોઈ પણ અંતાઈ ગયો ને પછી હું ગયો ને એટલે પછી મારા બાપો કોઈ ઘરો ડીબી હોય અમને એવું બધું બોનો કાઢ્યો પછી હું મનુ કાકાને લઈ ગયો અઠ બરોબર એટલે મનુ કાકો કોઈ મને પેટમાં દુખ એટલે લઈ ગયો હું દવાખાને પાછો ગયો બરોબર. અને પછી બધી વાત કરી ગયો તે બધું પૂછવું તો ને સાહેબ. બધું પૂછ્યું જ છે ત્યાં એટલે મનુ કાકાએ મને આગળ આગળ બધું વાત કરી હોય અને બધી તકલીફ એની મને જણાવી હોય એટલે શું કીધું મનુ કાકાએ મનુ કાકાએ તમે જે કહેતા હતા એ જ કહેતા હતા કે મારે એમ કોમ કરાવવું ને બધું એ હા હું તો નતો કહેતો કે હું હ વાત સાચી પણ હું પારકા ઉપર વિશ્વાસ કરવો એ વ્યાજબી નહીં એ વાતે સાચી કારણ કે મારા બાપો અત્યાર સુધી મારા હમું એવું રાખતા હતા ને મનુ કાકાને ના પૂછે વાત પણ હવે તું થોડું નજરે જોઈ એટલે તને નજરે એવું જોયું લાગે. ને એટલે મને એવું લાગ્યું બરોબર બરોબર એટલે મનુ કાકાને પૂછ્યું ને બધું રહ્યું ને કમ્પ્લીટ પછી હું ઠા પાડ્યો અને પછી મારા બાપા ભાઈ હું ગયો બરોબર એટલે પશુ પછી હું એ પ્લાન કર્યો બરોબર મારા બાપાને જઈને કીધું મનુ કાકા તો કહેતા હતા કે મારો ભાઈ સારું રાખે ને ઓમ ને તેમ ને. હવે વખાણ જ કર્યો એટલે એને તો એવું લાગ્યું કે ના મનુએ કોઈ કીધું નહીં આવો પ્લાન બનાવ્યો હા એટલે
એ રાજી રાજી થઈ ગયા. એટલે પેલા ભાઈ ખબર પડે નહીં કે હા. મનુએ કશું કીધું કીધું નહીં બરોબર. એટલે પછી મારા બાપાને મેં કીધું મનુ કાકા માટે મેં એક છોડી જોઈ. બરોબર. એટલે મારા બાપોએ બા રાજી થઈ ગયા. ઉપર સલાહ. ઓહો, ઉપર જાય રાજી થઈ ગયા. હા હા એટલે કીધું હું હવે જઉં 2-4 દામ આવું પછી બધી વાત કરીને ગોઠવી. બરોબર. બરોબર. પણ પછી હું એક જ કીધું મારે ટાઈમ મળે કે ના મળે બરોબર. હા. તો અશોક કાકાને ઘેર લગન છોકરાનો. હા હા એટલે કીધું તમે હાજરી આલજો. હા તો મારા લગ્નમાં પડ્યો છે પણ તોય નજર તો રાખો એટલે એટલે જાઓ. હું મારા બાપાને એવું કીધું તમે હાજરી તો આલજો અને કીધું ચોલ્લો પૈસા આલીને આવ્યો. બરોબર. કીધું ચોલ્લો બોલ્લો કરી કરતા આવજો હું આવું ના આવું. બરાબર. મેં કીધું આવું કોઈ નહીં કહેતા. બરોબર. એના માટે બધું ષડયંત્ર રચીને આવ્યો હતો. સારું કર્યું. આ બધું જાતે બધું આનું જોયું એટલે વેમ પડ્યો. બેમ પડે ને બધું કમ્પ્લીટ કરીને આવ્યો. પણ તમને કહેવા જ આવ્યો કદાચ હું પાછળ લગનમાં આવું કે ના આવું આખું પાછું બરોબર. ધંધાના કોમમાં મારે એક ઓર્ડર મોટો આવ્યો. હા હા જે બરોબર. જવાન થાય બાદ. પણ તમે એવું નજર ઘેર મારા રાખતા રહેજો મનુ કાકા ઉપર. કશો વાંધો ને તું ચિંતા કરે નહીં. હું બધી હોર રાખો. એક લગીર કોઈ આગુ પાછું છે ને તરત ફોન કરી દે. હા બસ બીજું મારે કોઈ નહીં કેવું. આ તમારું લગન પટે ને હા. પછી ત્યાં દા મારે મનુ કાકાનો ઘડિયો લગન લઈને બધું પટાઈ દેવું. ના ના એ બરોબર. એ સારું કર્યું. એ મનુ કાકા તું પેલા લગ્ન જ કરાવી દે. હા એ જ મારે પછી ગણતરી. એમને રોટલાની ચિંતા નહીં. કોઈનું હોશિયારું એ ના રહે. ઈઓને નહીં મારે પછી પેલા જ કાકો દબાશી તો જવાના. અમારા બાપાને રોટલા ના થઈ જાય. હા એ થઈ જાય. એ એમ તો ખબર પડે. બરોબર. તો કાલ વેરાયટીમાં હાજરી નહીં હોય નહીં તારી. કાલ મોટો ઓર્ડર આવ્યો હોય કે મારે જવાન થયું બહાર એટલે મારા બાપાને કહીને આવ્યો બધો કે બધા હાજર દે. બરોબર. હું પાથ્યાને ભેગો દેતો. થઈ ગયું. પાથ્યાને કીધું વાહ આવું હોય કોઈ તકલીફ હોય તો મને કહેજે. બરોબર. કાકા જો આપણા જો રૂપિયો એ નતો બરોબર તો એ આ બધું હે ને હા આ તો આપણે આ બીજા કૂતરો આ બધું હમણાં નસીબે આ બધું ઊભું થઈ ગયું. નકર મારા જોડે એક રૂપિયો નતો છોકરા પહેરાવવા માટે. પણ આ તો વળી પેલા મણીલાલ મળ્યા ને વસંત મળ્યા ને તું તે કોઈ એમ કરી વિવાહ થઈ જાવ પાછ પહેણી જાવ. વાહ શું કાકા વાહ. એટલે આપણે નહીં કહેતા પેલું 5 ઓગળી તો પૂન કર્યું ને તો આડું આવે ત્યાં ભગવાને તમને બધા મોકલ્યા. ખરેખર તમે પૂન તો સારું કરો હો. અને હું કહું જે જરૂર હોય ને આગુ પાછું હોય તો કહેજો 1-2 લાખ રૂપિયા તરત ઘેર આવીને લઈ જાઓ. ના ના અત્યારે હાલ તો કોઈ પૈસાની જરૂર નહીં. બધું સેટલમેન્ટ થઈ ગયું બરોબર. પણ નહીં કદાચ આ બધા વાયદા કર્યા હોય ને 100 મહિનાના એ વખત તો સેટિંગ ના થાય તો એ વખત આપજે એટલે એમને મારા અપાઈ જાય. તમે ગમે ત્યારે એક રિંગ કરજો. મારે પાથેબેની ભાઈ બની એવી હે ને બરોબર. તમને બિલકુલ ના નહીં પાડું. ના ના તો તારું ઉપર તો વિશ્વાસ છે મને. બરોબર. હું તો માગ્યા હતા તો તું સમજીને ના આપી ના, એ તો ગયા. પાક માર ભાઈબંધ એટલે એવું હા. મારી ફરજ હતી. બરોબર. પણ હું કહું અશોક કાકા તમને કીધી ને જવાબદારી એટલું ઘેર મારા જોતા રહેજો. એનું કોઈ ટેન્શન રાખે નહીં. એક લગીર કોક મનુભાઈ નું આગુ પાછું સંભળાશે ને તરત રિંગ માર દે. તરત રિંગ કરજો તરત કાકા. સમાચાર આપજે. મારા બાપાનું કોઈ નક્કી નહીં. હા એ વાત હું ઓળખું પેલા ભાઈ જેવા આવીએ. બરોબર. મારા ત્યાં ત્યાં એવું નીકળવાનું હોય. હા, હું બરોબર. ઘેર જઈને સીધો નીકળું જ છું હવે. કશો વાંધો નહીં બરોબર. કોઈ આગુ પાછું એમાં રિંગ કરજો ને પૈસામાં ખૂટે તો એ કહેજો. હા, એ તો પણ પાછળ અવસર કરજો આમ ચકાચક ગોમ વિચાર કરો જો. ના ના નોકરી ચાલી જાય. ચકાચક કરવાનો હો. બરોબર. હા લેવો આમ બેહો તા. હા ચલો આવજો બાકા. હો હા. હા લેવો શું કરો. આ ભાગવત કેટલો સારો કહેવાય બોલો. એને કાકાની એને કેટલી બધી ચિંતા છે. કાકાના પેલા પહેલાદભાઈનો વિચાર દોનત હારી નહીં તે છતાંય બાઘાને એવું મારે કાકી આવે ને તો એમને વળી રોટલાનું સેટિંગ થઈ જાય તો બોલો એમને પહેણાવવા માંગે. પણ આ પહેલાદભાઈ તોય હશો ઉઘડતી નહીં. હવે હશે તાણ એમના નસીબે જે થવું હોય થાય. કાલ તો વરેથી હે એટલે આ બધું ભેંસોનું કમ્પ્લીટ ચાર પૂરો ને એવું બધું કરી દઉં બરોબર. એટલે પછી કાલ ને પરમદા 2 દાડા તો ભેંસોનું લેવા આવવાના આવશે મેળ આવશે નહીં. પછી બીજું તો હુકું ખાસી. હાશ પારકા પૈસે પાછાના લગ્ન તો થઈ જશે. અને હવે કાલ તો લગ્નના ગીતો ગવાશી. અને મારા એવું ગીત ગાવું હ. હે લગન આયો મારા પાર્થભાઈનો લગન આયો. એ વિવારે થશી. હા હવે ગમે તે ભોગે આ મન્યાનું કાસળ કાઢવું જ પડશે મારે. એ સિવાય મેળ આવશે નહીં. હવે એક બાજુ પેલો બાઘો
લઈ મંડ્યો પૈણાબાની પણ એનામાં અક્કલ નહીં કર્યા રે. આ મારો બાપો મારા માટે કરે છે અને હું આ યુવાનામાં હોમો પડું છું. હું એ તો એને ખબર પડતી જ નહીં. પણ હવે મારે વિચાર કરું કે કોને ખવડાવવામાં પેલી આવે છે દવા મોકલ મારવાની ઝેરામ ઝેરી આવે ઝેરી એરિયા ના આવે તો ભેળવી અને ઓને ખાવામાં ખીચડીમાં કે ગમે એમાં ખવડાવી દઉં એટલે ઓનો કાસર નીકળી જાય. પેલા વકીલે કહેતા હતા કે ભાઈ તમારા મિલકત તમારા બધી તમારે ફાઈ રાખવી અને પેલું હોય તો આ જીવન ત્યાં સુધી તો તમારા નામ કદીએ નહીં થાય. બધી એ ના હોય અને મરી જાય તો પછી બધું તમારું થાય એ સિવાય ના થાય. તે હવે અરે પેટ્રો મારા અજમાવવો પડશે અને મારવાનું ગમે તે ષડયંત્ર મારે રચવું પડશે. ગમે તે ભોગે આજ નહીં તો કાલ ગમે ત્યારે મેળ પડે ખવડાવવાની એટલે એક ખવડાવીને એને સફાઈ જ કરી દેવો હોય. અને કોઈને ખબર ના પડે. કોઈને ગોમાં વાત થાય પેલું છે તો બાઘો જ દવા બાટલીની લાવ્યો તો એને પેટમાં દુખાવાની કે હું કોઈ ભાઈ આ બાટલી આર્ય પીજો બધી બોના બદલા આર્ય બાટલી પીજો અને આ તો હું મારા કપામાં નખવા લાવ્યો તો ઈયળો મારવાની છે કે એ પીજો એમાં મારો હોક મને તો ખબર નહીં કે એને પીધી કે નહીં પીધી. હવે લે મને તો જવા દે. પહેલાં જ ભાઈ નીતિ બગડી હે ભાઈ. હો આ પેલા મનોનું દવા ભેળવીને મારી નાખવાની વાત કરે છે. એટલે લાય હવે તાર મને બાઘાને સમાચાર આવવા દે નકર પેલા દવા પાઈને ખાવામાં આલીને મારી નાખશી. લાય હું બાઘાને ફોન કરું. એ હા હા તો હું અત્યારે હાલ જ નીકળું. એ હા હું વાત કરું અશોક કાકાની વાત સાચી છે તો મારે અત્યારે હાલ જ નીકળવું પડશે. લાય પેલા મને ઘેર નીકળવા દે હાલ ના. હા બાઘાને તો વાત થઈ ગઈ બરોબર પણ હવે લાય મને જવા દે ગોમમાં અને પેલા મણીલાલ ને વસંતને સમાચાર આલું કે આવું હ તે પછી પોકે પહેલાં ભાઈ ઘેર મને જવા દે. વસંત મણીલાલ એટલે હું થયું ભાઈ? પેલા પહેલાંભાઈ હું થી જતા રે? ના પહેલાંભાઈ જતા નહીં રહ્યા. ચાલે દોડતો આવ્યો ખેતરમાં ઘાસ વાટતો હતો. અરે હું થયું એમ તો યાર કયો? પહેલાંભાઈ પેલા મનુને દવા પાઈને મારી નાખવાની રમત રમે હે. હાય એવું કરે? મારા હગા કોને હોભળ્યું ઘાસ વાટતો તો એ થઈને નીકળ્યા બબડતા જતા હતા કે આજ તો મનુને ખાવામાં કોક નોખી દઉં અને એનું કાસર કાઢી નાખું. અલ્યા ભાઈ બચારો ભોળો માણસ છે ને હું બગાડ્યું છે એટલે હું કીધું લાય મને જવા દે મણીલાલ ને વસંત બેને કહું એ કામ કરો દવા લે પેલા આપણે હેડો જવું પડશે. તો ફોન હું કરી દીધો ને ઓ પણ આપણે હેડો તાત્કાલિક લેડો પેલા પટાઈ દે. લેડો લે હેડો ચલો.